પંથકની કે જ્યાં વરસાદમાં ઉઝત નદીનો પાળો તૂટવાને લઈ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે બામણાસામાં ગત વર્ષે પૂરના કારણે ઉઝત નદી ઉપર બનાવવામાં આવેલો પાળો તૂટી ગયો હતો અને હજારો એકરમાં પાણી ફરી વળ્યા હતા, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું। ત્યારે આ વર્ષે પણ પહેલા જેવી જ પરિસ્થિતિ ન સર્જાય તે માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। હાલ સરકાર દ્વારા પાળા રિપેર કરવાની કામગીરી ચાલુ છે, તેને લઈને ખેડૂતોએ આ પાળો 1 મીટર ઊંચો બનાવવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને પાળાની ઊંચાઈ પણ યોગ્ય કરી આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે। ઘેડ વિસ્તારની અંદર પારા વારંવાર તૂટ્યા કરે છે પાણીના જળબંબાકારના હિસાબેથી। તો આ 10 કે 15 વર્ષ 20 વર્ષથી આવી સમસ્યા ચાલુ છે। તો આનું કંઈક નિરાકરણ કરવા માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ। સરકારે ગયા વર્ષે 1 કરોડ ઉપરના ખર્ચે આ પાડાનું કામ કર્યું, પરંતુ જે કાંઈ તંત્રની ભૂલને હિસાબે ખેડૂત લોકોએ એને વિનંતી કરી હતી કે આ પાડો 1 મીટર ઊંચો લઈ ગયો માટીથી, તો લીધો નહીં। એના એસ્ટિમેટ મુજબ એ કામ કરીને નીકળી ગયા, એટલે પારો ઓવરફ્લો થઈ અને તૂટી ગયો, માટી બધી ધોવાઈ ગઈ અને ગેબિયન છે એ પાણીના પ્રેસથી નીકળી ગયા બધા, એટલે પાડો તૂટી ગયો, પારાવાર નુકસાની થઈ। આ પાડાથી લગભગ 10-12 ગામમાં નુકસાની જાય, બરોબર। પછી ચોમાસામાં કોન્ટ્રાક્ટર રિપેર કરી ગયા એટલે પાણી બંધ થઈ ગયું। પછી આ વર્ષે આ પાડો છે એ કોન્ટ્રાક્ટર પાછા બનાવવા આવ્યા, એટલે એના માટે થઈ અને અમે આજે આ મીટિંગ ખેડૂતની બોલાવી। હાલ ચોમાસું માથે તોડાઈ રહ્યું છે અને કેટલાય વર્ષથી અમારા કેશોદના ઘેડ વિસ્તારના ખેડૂતો ને કેશોદમાં વરસાદ હોય કે વિસાવદરમાં વરસાદ હોય કે જૂનાગઢના ગિરનારમાં વરસાદ હોય કે વંથલીમાં વરસાદ હોય, આ બધુંય પાણી છે એ નદીઓના વાટે થઈને દરિયામાં જતું હોય અને ઘેડ વિસ્તારને જળબંબાકાર કરે છે। દર વર્ષની આ મુસીબત અને ખેડૂતોની રાડારાડી, અંતે કોઈ એના નિકાલ નહીં। દર વખતે ચોમાસું આવે અને ફરી સમસ્યાનું સર્જન થાય। બામણાસા ગામે જે પાડો તૂટેલો હતો ઓવરટોપિંગને કારણે કોન્ટ્રાક્ટરે કામ પૂર્ણ કરી આપેલું હતું, પણ એના ડિફેક્ટ લાઇબિલિટી પિરિયડમાં હતું, એટલે જે તે સમયે આપણે ચોમાસામાં તાત્કાલિક મરામત કરીને પછી અડચણ રૂપાઈ દીધી હતી। પછી ચાલુ વર્ષે હવે એને રેગ્યુલર સ્ટેજે લઈ જવા માટે લગભગ 15-20 દિવસ કે મહિના દિવસ પહેલાં કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કરેલું છે અને હાલ ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે।